રાજા અજમાલજી ના બેટા રણુજાના રાજા અજમાલજી ના બેટા વીરમદે ના વીરા રાણી તલના પ્રધાર મારો આહા જય હો એક વાણીઓ ને વાણિયા એક વાણીઓ ને વાણિયા ચાંદ્રાય જાય જાય મન દેખીને ચોર વાહે વાહે આનો હેલો સુને જાણું જનરા અરે ઊંચા ઊંચા ડુંગરા ડુંગરા અરે ઊંચા ઊંચા ડુંગરા રામદેવજી મહારાજ રામદેવજી મહારાજ ધર્મની વાત છે. એક માણસ ગામડેથી શહેરમાં જતો તો એના ભાઈબંધે કીધું તું શહેરમાં મોટા શહેરમાં જાશો તો મારા હાટુ એક વસ્તુ લઈ આવજે ને. એટલે કીધું કે લઈ આવી જરૂર, કેમ નહીં, શું લઈ આવવાનું છે? એટલે બોલા એ કીધું કે અરીસો લઈ આવજે, આભલું લઈ આવજે, આઈનો લઈ આવજે, મને અરીસો મોઢું જોવાનું મને બહુ શોખ. ઓલા માણસે કીધું લેતો આવીશ. એ માણસ આવ્યો એટલે આ માણસને ખબર પડી કે ઓલો માણસ બહાર કામ ગયો તો આવી ગયો તો આ એના ઘેરે ગયો ભાઈબંધ. ઓલા એ પેકિંગ કરેલી વસ્તુ આપી, આમ ખોલ્યું ને તો અંદરથી રામાયણ નીકળ્યું, રામાયણનું પુસ્તક નીકળ્યું. રામાયણ નીકળી એટલે ઓલાએ કીધું કે ભાઈ આ તો રામાયણ છે, બહુ સારી વાત છે, સનાતન ધર્મમાં આપણે રામાયણ તો રામાયણ છે, પણ મેં તમારી અરે અરીસો માંગ્યો હતો, આભલું માંગ્યું હતું, કાચ માંગ્યો હતો, આઈનો માંગ્યો હતો, તો તમે આભલાને બદલે અરીસાને બદલે રામાયણ મને આપી કે અરીસાને તારે શું કરવો? કે મારે મારું મોઢું જોવા માટે. ત્યારે ઓલા માણસે કીધું અરીસામાં તને ખાલી તારું મોઢું દેખાશે, આ રામાયણને વાંચે તારું આખું જીવન દેખાય. ભલા માણસ તારે શું કરાય શું ન કરાય, આખું તારું ભાગવત હોય કે રામાયણ એમાં જીવન દેખાય. ઓલા એ કીધું કે જ્યારે તને બહુ અભિમાન આવી જાય કે મારે હું આવડો મોટો માણસ, મને દુનિયામાં મારું કોઈ ન બગાડી શકે એવું થાય તેથી રાવણને વાંચી લેજે. જેના 9 ગ્રહ ઢોલીએ બાંધ્યાતા, લંકા કોટ બંકા ટંકા ન શંકા કો દામકા દમંકા જૈસે દુર્ગ કા ચમંકા હૈ. એક લટાર મારવા માટે ઇન્દ્રાપુરીમાં નીકળે તો ઇન્દ્ર મહારાજ સિંહાસન છોડી નીકળી જાય. 9 ગ્રહ જેના ઢોલીએ બાંધ્યાતા, વાહ વાહિદા કરે પવન પાણી ભરે. એવા રાવણને અભિમાન આવે ત્યારે તું વાંચી લેજો. ઓલો માણસ કે તો તને ખબર પડશે કે એવડો મોટો રાવણ એક દી લંકાના યુદ્ધના મેદાનમાં ઊંધે માથે પડ્યો તો અને મુઠ્ઠી ધૂળ મોઢામાં કરી ગઈ હતી. ભલા માણસ, હા 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 હા, તાકાત નથી કોઈ સામું ઊભી હગે, અને એના મોઢામાં ધૂળ ઘરી ગઈ હતી, ઊંધે માથે પડ્યો તો અભિમાન આવે ત્યારે એને વાંચી લેજે.
અને કોઈ બેનું દીકરી ઉપર દુઃખ પડે ત્યારે જાનકીજીને વાંચી લેજો, ખબર પડે દુઃખ કોને કહેવાય. જ્યારે ભાઈઓના ભાગ પડતા હોય, એક ભાઈને વધારે આવી ગયો એવું લાગતું હોય, મને ઓછું મળ્યું એવું લાગતું હોય, અંદર ઈર્ષા આવે કે ઝઘડો કરવાની વાત આવે કે કોર્ટે ચડવાનું મન થાય ને, તેથી રામાયણને ખોલીને ભાઈઓને વાંચી લેજે, ભરતને વાંચી લેજે, ખબર પડે દશરથનો દરબાર જેની ઇન્દ્ર પણ આશા કરે, ઇન્દ્ર મહારાજને જેના ગાદીએ બેહવાનું મન થઈ જાય એવા દશરથના દરબારને એટલે કે અવધને, અવધપુરીની ગાદીને એક બાજુ મૂકી અને નંદીગ્રામમાં ખાડો ગાળી અને ભરતજી બેઠા હતા. શત્રુઘ્ન હામું જોવે નહીં, લક્ષ્મણ રામની હારે વનમાં વયો જાય ત્યારે એને વાંચી લેજે. આનાથી મોટો હરીશો જગતના ચોકમાં તને બીજો નહીં મળે. એ સનાતન ધર્મની તાકાત છે. અને અહીંયા યુવાધન ખૂબ બેઠું છે. હું ઘણીવાર કહેતો હોઉં છું પાર્થભાઈ કે ભગવાન રામ રામ છે, પરમાત્મા છે, એ તો છે જ, પણ આ દેશના યુવાન કેવા હોય એ તમારે જોવું હોય તો 20-25 વર્ષના બે યુવાન દાદા, બે યુવાન અને જંગલમાં, અઘોર જંગલમાં હોય જેની પત્નીનું દુનિયાની મહાસત્તા હરણ કરી જાય રાવણ જેવો. તેથી રામે રાયડું નહોતી નાખી, અયોધ્યા વાળા જટ સેના મોકલો, મારા ઘરના લઈ ગયા, હું કરું, જટ સેના મોકલો, અમે એકલા જંગલમાં શું કરીએ, એવી રાયડું ન નાખી રામે. જનકપુરમાં હાહરિયામાં ન કીધું કે તમારી દીકરીને લઈ ગયા મદદ કરો. બસ જંગલમાંથી રીંછને વાંદરા ભેળા કરી દરિયાની છાતી માથે પુલ બાંધી લંકાના ગઢના કાંગરાની સામે ઊભી અને પડકાર કરીને કીધું તું કે રાવણ તું એક નહીં, તારા કુળમાંથી હામો કોઈ આવે અને એને જીવતો રહેવા દઉં તો દશરથનો દીકરો રાઘવેન્દ્ર સરકાર નો કહેવા મારી પ્રતિજ્ઞા છે. ભલા માણસ, આ સનાતનની તાકાત છે. ઈ પડકાર, ઈ હિંમત જ્યારે આવી જાય ત્યારે ભારત રહેતા કોઈ રોકી નહીં શકે. ભારત એટલે કાંઈ આમ કરીને આમ નકશો છે, એ ખાલી ભારત નથી બતાવવા માટે, એ ધરતીનો ટુકડો છે, પણ ભારત એટલે દુનિયાને રાહ આપવા વાળો દેશ એ ભારત છે. ભારત એટલે સનાતન, એટલે ભારત એટલે એક સૂર્ય જેવો જેનો પ્રકાશ છે, જેને દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી. તેથી મારા ભારતમાં સનાતન સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા અને નાલંદા. એ ભારતની ધરતી છે. એ પરંપરાની વાતો લઈને જ્યારે બેઠા છે, ખુમારી ભરી દે જીવન કેમ જીવાય એ દુનિયાને ભારતે શીખવાડ્યું છે. અને એટલા માટે આ રામદેવજી મહારાજની વંદના કરતા હેલામાં કવિ કહે છે, ઘોડલો ને ઘોડલો
ઘોડો છે ઘોડો ને હાથમાં છે વાણિયાની વારે ચડ્યા રામદેવ વીર મારો હેલો સુણી જા જમાના અરે ભાગ ભાગ ઢોલના ને કેટલે દીધા વાણિયાનું મારું દાડા ખાય મારો હેલો સુજારણ જનરાય ઉઠ બેની વાણિયાણી દોડમાં તું દોડ કાકો મનમાંથી ગોતી ના દોડ મારો હેલો સુજારણ જનરાય દ્વારકા વાળાની અહીંયા જ્યારે એનું ગુણગાન જ્યારે થતું હોય ભગવાન ભાગવત અને શાસ્ત્રી દાદાને પ્રણામ સાથે કહું બે સમય બે ટાણા ભાગવત કથા બરાબર વંચાઈ રહી છે એટલા માટે કે દ્વારિકાનો દેવ મારો રાજા રણ છોડશે એને મને માયા લગાડી જેટલા ગુણગાન ગાયો એટલા ઓછા છે પણ અરે સિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જાવું ગમતું નથી જય હો કાન સિયો
પાળો રંગ રેલિયો ઘેરે જાઉં ગમતું નથી. મારી માથે છે જમુનાની હેલ રે ઘેરે જાઉં ગમતું નથી. પધારો પધારો મસરૂ સાહેબ, આવો પધારો સાહેબ. જય હો. આહા આહા બાપુ બાપુ આહા જય હો. આ ડુમરિયા પરિવાર જય હો. જીઓ જગદીશ્વર, જીઓ જગદીશ્વર. હંમેશા શું ફેર્યા વિના ના આવ્યા ઘેરે જાઉં ગમતું નથી. હંમેશા શું ફેર્યા વિના ના આવ્યા ઘેરે જાઉં ગમતું નથી. હવે જો